સ્તોત્ર ભગવાને સુદેવ બ્રાહ્મણ પાસે વંચાયો છે. ભગવાને કહ્યું દારૂક ને ચાલો દારૂક. વાહ જાન આવી ગઈ છે. બલભદ્રજીને કોઈને કીધું નથી ભગવાને. 4 ઘોડા જોડે છે ભગવાન. સૈવ્ય ઘોડાના નામ છે સૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. 4 ઘોડા જોડી અને નીકળ્યા. અને આ તો પવન વેગી ઘોડાઓ જોતામાં આવી ગયા કુંડિનપુરમાં. ત્યાં બરાબર જાન આવી ગઈ. શિશુપાલનો વરઘોડો નીકળ્યો હતો. બરાબર એ જ સમયે કૃષ્ણના આવવાના સમાચાર આવ્યા. કોઈ આવીને સમાચાર આપ્યા જરાસંધને કે દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે. શિશુપાલને કાનમાં વાત કરી કે દ્વારકાથી કૃષ્ણ આવ્યો, આનો વેરી છે. અને તરત જ શિશુપાલે કહ્યું જરાસંધને, ભાઈ ધ્યાન રાખજો, આ કૃષ્ણનું કઈ નક્કી નહીં, કોઈ અઘટિત ઘટના ન બને એનું ધ્યાન રાખજો. કન્યાનું હરણ કરી જાય. જરાસંધ કે અમે હું લાડવા ખાવા જાય, જરાય ઉપાધિ કરમાં તું વરરાજો છે, તને માન તૈયાર કર્યો, ઘોડા ઉપર બેઠો ને, જરાય ચિંતા કરતો નહીં, અમે કેવા બેઠા. આગળ જાય છે અને ભગવાન આવ્યા છે માતાજીના મંદિરની બાજુમાં. રૂકમિણીને લઈ જવામાં આવે છે માતાજીના મંદિરે. ત્યાં જઈ અને માતાજીની સ્તુતિ પ્રાર્થના કરે છે. પૂજન કર્યું, નૈવેદ્ય અર્પણ કર્યું અને મા જગદંબાની પ્રાર્થના કરે છે. નમસ્યે ત્વાંબિકે વિક્ષણં સ્વસંતાનયુતાં શિવાં. હે મા જગદંબે, મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપજો. મારા મનનો જે મનોરથ છે પૂર્ણ થાય એવી કૃપા કરજો. જય જય ગિરિવરે રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગિરિવરે રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, રૂકમણીએ પ્રણામ કર્યા, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મનુ જાહી રામ